નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 26મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરના બે કોર્સ છે, 1499 અને 299. આમાં તમારે એપ્લિકેશનમાંથી વાંચવાનું રહેશે. આમાં તમારે પીડીએફને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી મળશે. તો કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ બંને કોર્સ તમારા માટે બેસ્ટ રહેશે. બધું કન્ટેન્ટ આ બંને કોર્સની અંદર આવી જશે. મહિના પ્રમાણે લેવી હોય તો એ સુવિધા છે. એપ્લિકેશનમાં આવજો અને બાકી તમે આ વોટ્સએપ નંબર છે એમાં મેસેજ કરશો તો પણ તમને કોર્સની ડિટેલ મોકલી આપીશું. બાકી એપ્લિકેશનમાં થોડું ઘણું તમે અંદર ખાલી જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કોર્સ છે. દરેક કોર્સમાં માહિતી લખેલી જ છે કે કેમાં ડાઉનલોડ થશે કેમાં નહીં થાય. ઓકે, સો 26મી માર્ચના કરંટ અફેર હું શરૂ કરું ને એ પહેલા થોડીક વાતો કરવી છે. કારણ એ છે કે 1 એપ્રિલથી બરાબર જે મારા પેડ યુઝર છે એ લોકો માટે થોડીક અનાઉન્સમેન્ટ છે. ઓકે, અને એ લોકો પણ વિડીયો જોવે જ છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. સો 1 એપ્રિલ 2025થી છે કરંટ અફેરનું રિવિઝન માટે અલગ અલગ પીડીએફ બધી અપલોડ થશે આપણી એપ્લિકેશનમાં. સો પીડીએફ તમને ક્વિક રિવિઝન માટે બહુ ઉપયોગી બનશે અને એમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ કરંટ અફેરનું રિવિઝન થશે. જેમ કે એક પીડીએફમાં બધા જ અગત્યના એવોર્ડ આવી જશે છેલ્લા 3 મહિનાના. ઓકે, 3 થી 4 મહિનાના એપ્રોક્સિમેટલી હું કવર કરીશ. ઓકે, એનાથી વધારે જૂનું છે એ લોકો પૂછતા પણ નથી અને એનાથી વધારે જૂનું આપણે કરવું પણ નથી. કદાચ પૂછાય તો તમને જે ડેઇલી કરંટ અફેરની સાથે સાથે બધું કરાવેલું જ છે. એટલે પહેલા તમારે જે ઈ બુક છે આપણી બધી મંથ વાઇઝ એ બધી તૈયાર કરવાની. બરાબર, તમારી પાસે સમય ન હોય તો પછી આટલું તો કરીને જવાનું જ છે છેલ્લા 3-4 મહિનાનું. ઓકે, ચાલો, એક એવોર્ડની આવશે, એક સ્પોર્ટ્સની આવશે, રમતગમતની આવશે જેમાં બધી અગત્યની ટુર્નામેન્ટ આવી જશે, એક સમિટની પીડીએફ આવશે કે જેમાં બધી અગત્યની સમિટ કોન્ફરન્સ આવી જશે. ઓકે, અને એક આવશે અગત્યના યુદ્ધ અભ્યાસની. ઓકે, તો આવા અલગ અલગ ટોપિક ઉપર છે, મને જ્યાં એવું લાગશે ત્યાં હું તમારા માટે અલગ અલગ પીડીએફ બનાવીશ. ઓકે, તો આ બધી આપણા હવે 1 તારીખથી આપણે આ બધું આયોજન કરવાનું રહેશે. 1 એપ્રિલ 2024થી આવશે અને દરેક ટોપિકની એક જ પીડીએફની અંદર હું છેલ્લા 3-4 મહિનાના કવર કરી લઈશ. પાર્ટ 1 પાર્ટ 2 આપણે આ વખતે એવી સિસ્ટમ નહીં રાખીએ. અત્યારે તમે જૂની જોશો તો એમાં લગભગ જુલાઈ ઓગસ્ટથી કવર કરેલું છે કન્ટેન્ટ. ઓકે, અને હવે જે પછી પીડીએફ આવશે, ઓકે, તો આ જુલાઈ વાળીને બધી રિમૂવ કરી દઈશું આપણે. તો હવે જે આવશે એમાં નવી પીડીએફ ની અંદર છે તમને નવા જ કરંટ અફેરનું કન્ટેન્ટ હશે. સો તમે એ પીડીએફ ડાઉનલોડ કરાવજો. ઓકે, એની પ્રિન્ટ આઉટ લેવી હોય તો લેજો. 1499 વાળો જેમણે કોર્સ લીધો છે એમને પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી મળે છે. સો જેમને ઈચ્છા છે બરાબર એ એના માટે રિવિઝન માટે પીડીએફ મુકાશે. ચાલો, તો એ બધું 1 એપ્રિલથી શરૂ થશે અને 1 એપ્રિલથી નવા ભાવ પણ અપડેટ થશે. એપ્લિકેશનમાં માહિતી મૂકી દીધી છે, દરેકને ચેટ બોક્સમાં માહિતી આવી ગઈ હશે. જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ચેટ બોક્સમાં નવી પ્રાઇસ તમને મળી ગઈ હશે. 1 એપ્રિલથી લાગુ થઈ જશે. જેમને ઈચ્છા છે વહેલી તકે કોર્સ લઈ લેવા. ઓકે, તો દરેક કોર્સની અંદર 1 એપ્રિલથી ભાવ વધી જવાના છે. હાલમાં જ આયોજિત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં કયો દેશ વિજેતા બન્યો છે? તો મહિલા કબડ્ડી વર્લ્ડ કપ છે, ઓકે, એમાં હાલમાં જ વિજેતા બન્યું છે ભારત. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ મહિલા કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન થયેલું હતું. એ ભારતના બિહાર રાજ્યમાં થયેલું હતું અને એમાં વિજેતા બન્યું છે આપણો દેશ ભારત. ભારતે કોને પરાજય આપ્યો હતો કે ઇંગ્લેન્ડને ફાઇનલમાં પરાજય આપીને મહિલા કબડ્ડી વર્લ્ડ કપનું ટાઇટલ ભારતે જીતી લીધું છે. 2012માં સૌથી પહેલી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી. એ બિહારના પટનાથી થઈ હતી અને આયોજન કોણ કરાવે છે? ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન આયોજન કરાવે છે. આવી જ રીતે એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ થઈ હતી, એમાં આયોજન ઈરાનમાં થયું હતું. એમાં પણ ભારત વિજેતા બન્યું હતું. કોને હરાવીને? તો કે ઈરાનને હરાવીને ભારત વિજેતા બન્યું હતું. તો આ બે લાગતા વળગતા મુદ્દાઓ છે એટલે એ માટે એ મુદ્દાઓ છે કવર કર્યા છે. ક્લિયર? સો આવી જ રીતે હું તમને જૂનું કરંટ અફેર પણ રિવિઝન કરાવતો રહેતો છું એટલે તમને ક્યારેક ભૂલાય નહીં કરંટ અફેર. સો આ બધા ટોપિક છે ક્યારેક ક્યારેક રિવિઝનમાં આવી રીતે આવતા રહેતા હોય છે. તો અમુક વસ્તુ છે તમને એકદમ પરફેક્ટલી મોઢે યાદ રહી ગયું છે. 2025ની G7 સમિટનું આયોજન કયા દેશમાં થશે? આ કેનેડાની અંદર થવાનું છે 2025ની G7 સમિટ. ઓકે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. G7 સમિટનું આયોજન ક્યાં થશે? તો કે કેનેડાની અંદર થવાનું છે. ઓકે, હવે જેટલી પણ અગત્યની સમિટ છે ને એ હું તમને યાદ રખાવી દઉં. ઓકે, જેમ કે 2024ની બ્રિક સમિટ થઈ હતી, રશિયાના કઝાન શહેરમાં થઈ હતી. હવે પછી 2025ની થશે એ બ્રાઝિલમાં થશે. મોટા ભાગનું ફોકસ છે ને હવે એક્ઝામિનર 2025ની સમિટ ઉપર કરશે કેમ કે અત્યારે 2025 રનિંગ છે. તો બ્રિક સમિટ છે 2025ની એ બ્રાઝિલમાં થશે. ઓકે, 24ની રશિયાના કઝાકિસ્તાન કઝાનમાં થઈ હતી.
G20 સમિટ હવે પછીની 2025ની સાઉથ આફ્રિકાની અંદર થવાની છે અને 2024ની ક્યાં થઈ હતી? બ્રાઝિલમાં થઈ હતી. ઓકે, મેઇનલી 25ની યાદ રાખજો, 25ની બ્રિક્સ સમિટ બ્રાઝિલમાં. ઓકે, પછી G20 સમિટ 2025ની સાઉથ આફ્રિકાની અંદર, G7 સમિટ કેનેડાના અંદર થવાની છે. ઓકે, અને SCO સમિટ 2025ની, ઓકે, એ ચીનમાં થવાની છે. હવે જો આમાં છે ને SCO સમિટ જ્યારે પૂછે ને, બરાબર, ત્યારે એ લોકોએ મેન્શન કરવું જોઈએ. અહીંયા ઘણા લોકો છે ને ભૂલ કરે છે. હેડ ઓફ ગવર્મેન્ટની SCOની સમિટ પૂછે, ઓકે, તો એ રશિયામાં થવાની છે 2025ની. ઓકે, અને હેડ ઓફ સ્ટેટ એટલે કે જે દેશના વડાઓ છે એની જે સમિટ પૂછે તો એ ક્યાં થવાની છે? એ ચીનમાં થવાની છે. કોઈ પણ મેન્શન ન કર્યું હોય તો SCO સમિટની વાત કરી હોય એટલે દેશના વડાઓની સમિટ આપણે સમજીએ તો એ દેશના વડાઓ છે એ એટલે કે હેડ ઓફ સ્ટેટ આપણે સમજવાનું. હેડ ઓફ કંઈ પણ મેન્શન ન કરેલું હોય, ખાલી એમ ક્વેશ્ચન પૂછ્યો હોય કે હેડ ઓફ સ્ટેટ કંઈ પણ મેન્શન જ ન કર્યું હોય કે SCO સમિટ 2025ની ક્યાં થશે? તો ચીનમાં થશે. એવી જ રીતે 2024ની કઝાકિસ્તાનમાં થઈ હતી અને હેડ ઓફ ગવર્મેન્ટની થઈ હતી એ પાકિસ્તાનમાં થઈ હતી. ઓકે, ગવર્મેન્ટના જે વડાઓ હોય તો એની જે સમિટ થઈ હતી પાકિસ્તાનમાં થઈ હતી. એવી જ રીતે રશિયામાં ગવર્મેન્ટના વડાની સમિટ થશે 2025ની. તો અહીંયા જ્યારે પણ SCOમાંથી ક્વેશ્ચન પૂછે ને ત્યારે તમે ડેપ્થમાં જો મેન્શન કરેલું હોય ને તો વાંચવાનું કે SCO સમિટ કઈ પૂછી છે. ઓકે, હેડ ઓફ સ્ટેટની પૂછી છે કે હેડ ઓફ ગવર્મેન્ટની પૂછી છે. ઓકે, અને એ લોકોએ મેન્શન કરવું જ જોઈએ જ્યારે આ ક્વેશ્ચન પૂછે છે ત્યારે. ઓકે, અને જો મેન્શન ન કર્યું હોય તો આ બેમાંથી એક જ ઓપ્શન આપેલો હોવો જોઈએ. બે આપેલા હોય તો આપણે ડિસ્પ્યુટમાં મૂકી શકીએ. 100%ની ગેરંટી સાથે તમે આને ડિસ્પ્યુટમાં મૂકી શકો. એટલે SCO સમિટ છે કઈ પૂછી છે એ લોકોએ મેન્શન કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. એઝ હું કરંટ અફેર સ્ટડી કરાવું છું તો એ કઈ સમિટનું પૂછે છે, બરાબર, એ મેન્શન કરવું જોઈએ. કાંઈ મેન્શન ન કર્યું હોય તો આપણે આને રાખવાનું છે. ચીનને ટૂંકમાં જે હેડ ઓફ સ્ટેટ છે એને આપણે રેફરન્સ તરીકે રાખવાનું, કોઈ મેન્શન ન કર્યું હોય તો. ઓકે, ચાલો, તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કેમ કે અહીંયા ઘણા બધા લોકોને ભૂલ થાય છે આ ટોપિકમાં. ઓકે, ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી, એમાં પ્રથમ સ્થાન કોનું હતું? પ્રથમ સ્થાન હતું ઉર્સુલા વોન ડેર લિયનનું. તો ઓપ્શન એ જવાબ થશે. હાલમાં જ ઉર્સુલા વોન ડેર લિયન છે એ વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની 21મી વાર્ષિક યાદી હતી ફોર્બ્સે જાહેર કરી હતી. એમાં પ્રથમ સ્થાન ઉપર હતા. બેલ્જિયમના છે અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે અત્યારે. બીજો ક્રમ ક્રિસ્ટીન લગાર્ડેનો હતો, એ જર્મનીના છે, એ યુરોપિયન સેન્ટ્રલ બેંકના અત્યારે અધ્યક્ષ છે. ત્રીજો ક્રમ જોર્જિયા મેલોનીનો છે, ઇટલીના છે, પ્રધાનમંત્રી છે ઇટલીના, બધા ઓળખે છે એમને. 3 મહિલાઓ છે ભારતની એને આમાં સ્થાન મળ્યું છે: નિર્મલા સીતારમન, રોશની નાદાર અને કિરણ મજમુદાર. ક્રમે આપેલા છે 28, 81 અને 82. યાદ રાખવા હોય તો યાદ રાખજો, બાકી મહિલાઓના નામ ખાસ યાદ રાખજો. ક્લિયર? તો વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ છે. હાલમાં જ ચર્ચામાં રહેલ સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજનાની શરૂઆત ક્યારે થઈ? 15 ઓગસ્ટ 1972 આ દિવસે આ યોજના શરૂ થઈ હતી. કોણે શરૂ કરાવી હતી? ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો આ યોજના છે ગૃહ મંત્રાલયે શરૂ કરી છે, સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના. 15 ઓગસ્ટ 1972ના સમયગાળામાં શરૂ થઈ હતી. એ સમયના ગૃહમંત્રીએ શરૂ કરાવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. પાત્રતા શું છે આ યોજનાનો લાભ લેવો હોય તો સ્વતંત્રતા સેનાની જે પણ કોઈ છે એમણે ઓછામાં ઓછું ભારતની અંદર 6 મહિનાનો જેલવાસ ભોગવેલો હોવો જોઈએ. એટલે જે પણ સ્વતંત્રતા સેનાનીઓ હતા તેમણે 6 મહિના સુધી જો જેલવાસ ભોગવેલો હોય તો એમને આ પેન્શન યોજના મળવા પાત્ર થતી. ઇન્ડિયન નેશનલ આર્મી, ઓકે, એમના જે જવાનો છે એમના માટે પણ આ યોજના છે. દેશની બહાર 6 મહિના કેદમાં રહ્યા હોય તો એવા લોકો છે આ પેન્શન યોજનાનો લાભ મેળવી શકે. મહિલા SC/STના કેટેગરીના ઉમેદવારો, ટૂંકમાં જે જવાનો છે તો એ લોકો 3 મહિના કેદમાં રહ્યા હોય તો એ લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. સ્વતંત્રતા સેનાની 6 મહિના સુધી અંડરગ્રાઉન્ડ થયેલ હોય તો એવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ઓકે, તો ઉપર તમામ જે ક્રાઇટેરિયા ધરાવતા હોય એવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા ચેરમેન કોણ બન્યું છે? અગત્યનો ક્વેશ્ચન છે અભિન. નિયુક્તિ થતી હોય અને એમાં વૈધાનિક સંસ્થાની નિયુક્તિ હોય તો એ અગત્યનો પ્રશ્ન છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એક વૈધાનિક સંસ્થા છે. ઓકે, બંધારણમાં પણ ભણાવેલી છે. એના માટે બંધારણનો કોર્સ લઈ શકો છો. 249માં 6 મહિનાની વેલિડિટી મળશે. ઓકે, તો વી રામ સુબ્રમણ્યમ છે એ અત્યારે આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે એના નવા ચેરમેન બનેલા છે. આનું
આયોગ છે એની સ્થાપના છે 1993 થઈ હતી અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. નવા અધ્યક્ષ બન્યા છે વી રામ સુબ્રમણ્યમ. ટોટલ એક અધ્યક્ષ હોય ને 5 સદસ્ય હોય. બીજા જે અધ્યક્ષ હોય છે, ચેરમેન હોય છે, એ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ હોય અથવા તો પૂર્વ ચીફ જસ્ટિસ હોય. કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે તો કે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતું આયોગ છે. બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાયેલો? 26મી માર્ચ છે આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ છે. ઓપ્શન બી જવાબ બનશે. હાલમાં જ બાંગ્લાદેશે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવેલો છે. 26મી માર્ચે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવેલો છે. ઓકે, હાલમાં જ 26મી માર્ચે બાંગ્લાદેશે પોતાનો 54મો સ્વતંત્રતા દિવસ ઉજવેલો છે, માર્ચ 2025ના રોજ. ઓકે, 26મી માર્ચ 1971 ના રોજ જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું એ વખતે રાષ્ટ્રીય કટોકટી પણ લાગેલી હતી. કેટલી વખત લાગી? 1972, 71 અને હજી એક હતી 1975. 3 વખત ભારતમાં રાષ્ટ્રીય કટોકટી લાગેલી. ઓકે, આ ચીન સાથેના યુદ્ધ વખતે હતી, આ પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે હતી અને આ આંતરિક અશાંતિના લીધે હતી. ઓકે, તો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના કારણે હતી. 3 વખત ભારતમાં કટોકટી લાગેલી હતી. ઓકે, ક્લિયર થઈ ગયું એટલું? અને કટોકટી માટેનો રાષ્ટ્રીય કટોકટી માટેનો અનુચ્છેદ શું છે તો કે 352. બંધારણીય કટોકટી માટે 356, નાણાકીય કટોકટી માટે 360. બધી જ માહિતીઓ તમારે યાદ રાખતી રહેવાની છે. જેટલું પણ વધારે બોલતો જાઉં છું એ બધું તમારે મગજમાં બેસાડતું જવાનું છે. એના પછીની વાત કરું તો બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૈત્રી સેતુ બ્રિજનું નિર્માણ થયું જે ત્રિપુરા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડે છે. કાલી પૂજા ઉત્સવ હમણાં જ યોજાયો બાંગ્લાદેશમાં. અપરાધ મુક્ત સીમા સહયોગ પર ભારત બાંગ્લાદેશે કરાર કર્યા હતા અને અંડર-19 એશિયા કપની અંદર વિજેતા બાંગ્લાદેશ બન્યું હતું. ભારતને હરાવ્યું હતું. આયોજન યુએઈમાં થયેલું. હાલમાં જ સેલ્ફ મેડ એન્ટરપ્રેન્યોર ઓફ ધ મિલેનિયા 2024 રિપોર્ટમાં ટોચના સ્થાને કોણ રહ્યું છે? ટોચના સ્થાને છે રાધાકૃષ્ણ દામાણી. આ રિપોર્ટ હમણાં જ જાહેર કર્યો છે. એ હરુણ ઇન્ડિયા અને આઈડીએફસી ફર્સ્ટ બેંક બંને મળીને કર્યો છે. ટોચનું સ્થાન રાધાકૃષ્ણ દામાણીનું છે, ડીમાર્ટના સ્થાપક છે. બીજો ક્રમ દીપિંદર ગોયલનો છે, ઝોમેટોના સ્થાપક છે. ત્રીજો ક્રમ હર્ષ મજેટીનો છે, સ્વિગીના સ્થાપક છે. ટોપ 3 આના માટે આપણા સામે છે. મહિલાઓમાં ટોચનું સ્થાન ફાલ્ગુની નાયરનું છે, નાયકા કંપની છે એમની. બીજો ક્રમ નેહા બંસલનો છે, લેન્સકાર્ટ કંપની છે એમની. અને ત્રીજો ક્રમ કવિતા સુબ્રમણ્યમનો છે, અપસ્ટોક નામની કંપની. દરેક કંપનીઓ એવી છે કે તમે ક્યાંક ને ક્યાંક એડવર્ટાઇઝમેન્ટ માં તો ક્યાંક ને ક્યાંક નામ સાંભળેલું જ હશે. ઓકે, અને સૌથી ઓછી ઉંમરના ઉદ્યમી એ કેવલ્ય વોરા છે, જેપ્ટોના છે. ઓકે, સો જેપ્ટો પણ ચર્ચામાં હોય જ છે મોસ્ટલી. સો આ આટલી કંપનીઓ છે, ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. હાલમાં જ લોઇટરિંગ મ્યુનિશન્સનું નિર્માણ ચર્ચામાં રહ્યું એ કઈ કંપની કરશે? એ ઇકોનોમિક એક્સપ્લોસિવ લિમિટેડ કરશે. તો ઇકોનોમિક એક્સપ્લોસિવ લિમિટેડ EEL આનું નિર્માણ કરવાની છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. એકચ્યુઅલમાં નિર્માણ કરી નાખ્યું છે ને ભારતીય સેનાને સોંપવાનું છે. ઓકે, તો લોઇટરિંગ મ્યુનિશન્સ જેનું નામ રાખ્યું છે નાગસ્ત્ર 1, આત્મઘાતી ડ્રોન છે આ. ઓકે, શું છે એવું પૂછે તો નાગસ્ત્ર 1 આત્મઘાતી ડ્રોન છે, લોઇટરિંગ મ્યુનિશન્સ છે. અને ઇકોનોમિક એક્સપ્લોસિવ લિમિટેડ ટોટલ 480 બનાવ્યા. 75% વધારે જે સામગ્રી હતી સ્વદેશી હતી અને એનું નિર્માણ એમણે કર્યું છે આ કંપનીએ. બરાબર, ઇકોનોમિક એક્સપ્લોસિવ લિમિટેડે કોના માટે કર્યું છે? ઇન્ડિયન આર્મી માટે નિર્માણ કરેલું છે. ક્લિયર? બાકી 4500 મીટરની ઊંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ છે. 60 મિનિટ સુધી ઉડી શકે છે. 6 કિલોગ્રામ એમનું વજન છે. 1 કિલોગ્રામનો વરહેડ એટલે કે બોમ્બ પોતાની સાથે લઈ જઈ શકે છે અને 15 કિલોમીટરની રેન્જમાં ફેંકવા માટે સક્ષમ છે. તો આટલી એની વિશેષતા છે. ક્લિયર? ચાલો થોડાક એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. રવિચંદ્ર અશ્વિનના નામ ઉપરથી એક સડકનું નામ કયા શહેરમાં રાખવામાં આવશે? ચેન્નાઈમાં રાખવામાં આવશે. ડિબ્રી કેપ્ચર રોબોટિક મેનિપ્યુલેટર આ કોણે વિકસિત કર્યો છે? તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે લોન્ચ કર્યો છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. ઓકે, તો એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ડિબ્રી કેપ્ચર રોબોટિક મેનિપ્યુલેટર. નેક્સ્ટ જનરેશન DNA સિક્વન્સિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડના દહેરાદૂન ખાતેથી ઉદ્ઘાટન કરેલું છે. ઉડાન યાત્રી કેફેની શરૂઆત હાલમાં જ કયા એરપોર્ટથી થઈ? નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટથી થઈ. અને ક્યાં આવું? કોલકાતામાં આવ્યું છે. 100 વર્ષ પૂરા થઈ ગયા છે, એ પણ યાદ રાખીશું. સ્ટોકહોમ જળ પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કર્યું છે? તો ગુન્ટર બ્લોશેલને સન્માનિત કરેલું છે. ચીની ગ્રાન્ડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા 1 એની સૌથી પહેલી સ્પ્રિન્ટ રેસ કોણે જીતી છે?
લુઈસ હેમિલ્ટને જીતી છે. રેસિંગની વાત આવે, લુઈસ હેમિલ્ટન બહુ અગત્યના ખેલાડી છે. શરૂઆતમાં ઘણા બધા 1-2 વર્ષ પહેલા મોસ્ટલી કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ હોય, ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ હોય, ઓકે, ગ્રાન્ડ સ્લેમ અલગ થઈ ગયું, ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ હોય તો એ એમના નામે જ હોતું હતું, લુઈસ હેમિલ્ટનના નામે. એક જમાનામાં એમનું નામ હતું. હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી, મંત્રી અને વિધાયકોના વેતનમાં 100% એટલે સેલેરી જે હતી બમણી કરી નાખી છે. 100%નો વધારો એટલે કર્ણાટક રાજ્યની સરકારે કર્યું છે. મુખ્યમંત્રી, મંત્રી, વિધાયકો બધાનું વધારી દીધું વેતન. સૌ પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ એનું આયોજન કયા દેશમાં થયું? અમેરિકામાં થયું. FIH હોકી મહિલા જુનિયર વિશ્વ કપ 2025નું આયોજન કયા દેશમાં થયું? આ ચીલેમાં થયું છે. ચીન બાદ એક નાણાકીય વર્ષમાં $1 બિલિયન કોલસાનું ઉત્પાદન કરનાર કયો દેશ બન્યો છે? ચીન બાદ બીજો દેશ બન્યો છે આપણો ભારત. ઓકે, 1 બિલિયન કોલસાનું ઉત્પાદન કર્યું છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સરકારે કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ પર એક ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી છે? આગ્રામાં બનશે ભવ્ય સ્મારક. હાલમાં તવી ફિલ્મ મહોત્સવ ક્યાં યોજાયો? જમ્મુ કાશ્મીરમાં યોજાયો. હાલમાં જ પાવર લિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં કયો મેડલ જીત્યો? 45 કિલોગ્રામની કેટેગરીમાં એમણે ગોલ્ડ જીત્યો. ડોક્ટર આંબેડકર સન્માન છાત્રવૃત્તિ યોજના અને શરૂઆત કયા રાજ્યે કરી? દિલ્હીએ કરી છે. ઓકે, હું તમને એમ પૂછું કયા રાજ્યએ કરી છે ને અહીંયા નામ પૂછું દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પણ તમે ભારતનું બંધારણ જોવો ને તો બંધારણમાં પણ એક અનુચ્છેદમાં એવું મેન્શન કરેલું છે કે જ્યાં જ્યાં રાજ્ય શબ્દ વાપરાય ત્યારે એવું સમજવું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે બંધારણમાં જ્યાં પણ રાજ્ય શબ્દ વાપરો છે ત્યાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવો શબ્દ સમજવો. સો હું પણ એ જ માનીને આગળ વધું છું કે અહીંયા રાજ્ય લખ્યું હોય કે તમારે એવું સમજવાનું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, સો કોઈએ એવો શું કહેવાય એરર ન કાઢવી કે અહીંયા રાજ્ય પૂછ્યું છે અને અહીંયા તો તમે કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ આપ્યું છે. બરાબર? સો જસ્ટ ખાલી જાણ માટે. ભારતીય સાંસ્કૃતિક નિધિ એના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ છે? તો અશોકસિંહ ઠાકોર નવા અધ્યક્ષ બન્યા છે ભારતીય સાંસ્કૃતિક નિધિના. માઉન્ટ લોવોટોબી આ જ્વાળામુખી છે, એમાં વિસ્ફોટ થયો કયા દેશમાં છે? જ્વાળામુખીના વિસ્ફોટની વાત આવે ને એટલે મોટે ભાગે જવાબ ઇન્ડોનેશિયા જ હોય. આંખ બંધ કરીને લખી શકાય, પણ યાદ રાખો તો વધારે સારું. ઓકે, પણ કઈ ખબર ન પડતી હોય તો ઇન્ડોનેશિયા આપ્યું હોય ને તો એને લખી શકાય. 2025 ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન છે એ કયા સ્થળે કરવામાં આવ્યું? આ ભારતમાં થશે. તો આ સાથે જ 26મી માર્ચના કરંટ અફેર પણ અહીંયા પૂરા થશે અને મળીશું 27મી માર્ચના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું. ભાવ વધે એ પેલા કોર્સ લઈ લેવો. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.